નમસ્કાર મિત્રો, હું રામદેવ ગોજિયા આજના શૈક્ષણિક વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 ની ગુજરાતી વિષયમાં બોર્ડની પરીક્ષામાં પૂછાતો વ્યાકરણનો એક મહત્વપૂર્ણ ટોપિક, એક સરસ ટોપિક નિપાતનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, તમે જાણો જ છો કે બોર્ડની પરીક્ષામાં વ્યાકરણનો એક આખો વિભાગ આવે છે. આ વિભાગનું નામ છે સી વિભાગ. મિત્રો, આ ટોપિક છે, આ નિપાતનો ટોપિક છે, એ સી વિભાગમાં પ્રશ્ન નંબર 46 અને પ્રશ્ન નંબર 47 પર પૂછાય છે. મિત્રો, પ્રશ્ન નંબર 46 પર એક વાક્ય આપેલું છે. આ વાક્યમાંથી આપણે નિપાતને શોધવાનું હોય છે અને પ્રશ્ન નંબર 47 માં એક ખાલી જગ્યા આપેલી છે. આ ખાલી જગ્યામાં યોગ્ય નિપાતની પસંદગી કરી આપણે મૂકવાનું હોય છે. મિત્રો, ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં જ નહીં, પરંતુ આ ટોપિક સરકારી નોકરી મેળવવા માંગતા જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગે છે એમાં પણ આ ટોપિક પૂછાય જ છે. મિત્રો, નિપાતના આ ટોપિકને, આ વિડિયાને જો તમે વ્યવસ્થિત રીતે જોશો અને વ્યવસ્થિત રીતે સાંભળશો તો હું તમને ખાતરી આપું છું કે તમે આ નિપાતના ટોપિકમાંથી એક પણ ગુણ ગુમાવશો નહીં. એટલું જ નહીં, તમે કાયમની માટે આ નિપાતના ટોપિકને યાદ રાખી શકશો, જીવનભર એને ભૂલશો નહીં, એવી હું તમને ખાતરી આપું છું. મિત્રો, સૌપ્રથમ આપણે એ વિચારવાનું છે આ ટોપિકમાં કે નિપાત એટલે શું. તો નિપાત એટલે શું એ સમજવા માટે આપણે સૌપ્રથમ એની વ્યાખ્યા છે એને સમજીએ. તો નિપાતની વ્યાખ્યા આપણે જોઈએ. સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદ વગેરે પદો સાથે આગળ પાછળ મુકાઈને વાક્યમાં વિશેષ અર્થનો કે ભારનો બોધ કરાવે તેને નિપાત કહે છે, અથવા તો તેને નિપાત કહેવામાં આવે છે. તો મિત્રો, વ્યાખ્યાની અંદર આપણે એ બાબત શીખા કે નિપાત છે એ વાક્યના જુદા જુદા અંગો જેમ કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ એને આગળ કે પાછળ આવે છે અને આવી અને શું કામ મહત્વનું કરે છે તો નિપાતનું મુખ્ય કામ એ છે કે વાક્યમાં એ અર્થની વિશેષતા વધારે છે અથવા તો એ ભાર આપવાનું કામ કરે છે. તો મિત્રો, આ બે બાબત મહત્વની છે. વાક્યમાં આવેલો નિપાત છે એ વાક્યમાં અર્થમાં વધારો કરે છે અથવા તો ભાર આપવાનું કામ કરે છે. તો આ બે બાબત ખાસ યાદ રાખજો મિત્રો. મિત્રો, ગુજરાતી ભાષામાં ઘણા બધા નિપાતો છે, પરંતુ મેં અહીં મુખ્ય જે મહત્વના છે એવા 21 નિપાતોની યાદી બનાવી છે. આ નિપાતોને મેં વાક્યના સ્વરૂપે, સૂત્રના સ્વરૂપે અહીં લખી છે, જેથી તમે સરળતાથી 21 નિપાતોને યાદ રાખી શકો. તો આ વાક્ય રૂપે જે આપેલી યાદી છે એને આપણે જોઈએ. તો જ તેને એ પણ સુધાજી તદ્દન સાવ છે કહો કે ફક્ત માત્ર કેવળ ખરો ખરી ખરું રે. મિત્રો, જો આ સૂત્ર રૂપી જે વાક્ય લખ્યું છે એ વાક્યના જે જુદા જુદા નિપાતો છે એને નીચે મેં રેખા દોરી છે, એટલે કે જાણે કે વાક્યના જુદા જુદા પદ બનાવ્યા છે. તમે એક એક પદ આસાનીથી યાદ રાખી લેજો અને એક એક પદ આસાનીથી યાદ રાખી શકશો એટલે તમે આખું વાક્ય યાદ રાખી શકશો. આખું વાક્ય યાદ રહી ગયું એટલે અહીં દર્શાવેલા મહત્વના 21 નિપાત તમને મોઢે થઈ ગયા, તમને યાદ રહી ગયા. અને મિત્રો, આપણું મહત્વનું કામ એ છે કે તમને નિપાત છે એ યાદ હોય તો વાક્યમાં કોઈ પણ વાક્ય હોય, નાનું હોય, મોટું હોય, લાંબુ હોય, ચોડું હોય, વાક્ય ગમે તેવું હોય, તરત જ તમે એમાંથી નિપાતને ઓળખી જશો. એટલે મિત્રો, આ 21 નિપાતનું સૂત્રરૂપી વાક્ય છે એને તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો. આ સૂત્રને પાકું કરી લેજો, જેથી તમારે ક્યારેય જીવનમાં ક્યારેય નિપાતનો પ્રશ્ન આવે, કોઈ પણ પરીક્ષા આપતા હોવ ત્યારે તમે આસાનીથી આ બાબત યાદ કરી લેશો એટલે નિપાતનો પ્રશ્ન છે એ તમને આવડી જશે. એટલે મિત્રો, આ સૂત્રરૂપી વાક્ય છે એ કાયમની માટે યાદ રાખી લેજો. હવે મિત્રો, આપણે વ્યાખ્યા અને આ 21 મહત્વપૂર્ણ જે નિપાતો છે એની યાદી બનાવી છે. આ બંને બાબત શીખી લીધી. હવે આપણે
વાક્યમાંથી નિપાતને કેવી રીતના ઓળખવો, વાક્યમાં નિપાત શું કામ કરે છે એ તો વ્યાખ્યામાં દર્શાવ્યું છે, છતાંય આપણે ઉદાહરણ દ્વારા આ બધી જ બાબતો પ્રેક્ટિકલ રૂપે સમજીએ. તો સૌથી પહેલા પેલું ઉદાહરણ આપણે જોઈએ. પેલું ઉદાહરણ છે, તમે જ મારી સાથે આવશો. જો મિત્રો, જે 21 આપણા નિપાતો છે એમાંથી આપણે ઓળખી લઈએ. જો આપણને આ વાક્ય યાદ હોય, આપણને આ સૂત્રરૂપી વાક્ય યાદ હોય, તો આપણે આ 21 નિપાતો આવેલા છે એમાંથી આપણે તરત જ ખબર પડી જાય. અહીં વાક્યમાં રહેલો જ છે એ નિપાત છે, કારણ કે આપણને સૂત્ર રૂપે બધા જ નિપાતો યાદ છે અને અહીં જ નિપાત છે. સૂત્રમાં જ નિપાત છે એટલે વાક્યમાં પણ જ દર્શાવ્યો છે, એટલે આપણને તરત ખબર પડી જાય કે આ વાક્યની અંદર જ નિપાત છે. એટલે આપણે સૌથી પહેલા નિપાતને ઓળખી લીધો. જ છે એ આપણો પ્રથમ વાક્ય છે, એનો નિપાત છે. હવે મિત્રો, આ જ છે એનો અર્થ શું થાય છે? બોર્ડની પરીક્ષામાં નિપાતનો અર્થ પૂછાતો નથી, પરંતુ મિત્રો આમ છતાંય આ જે નિપાત છે એના અર્થની આપણને જાણકારી હોવી જોઈએ. વાક્યમાં રહેલો જ રૂપી નિપાત શું કામ કરે છે વાક્યમાં? તો કે ભાર આપવાનું કામ કરે છે. નિપાત છે એ વાક્યના જુદા જુદા અંગો જેમ કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ એની આગળ પાછળ લાગે છે અને સૌથી મહત્વનું કામ એ ભાર આપવાનું કરે છે. તો આ જ નિપાત છે એ આપણે જોઈ શકીએ છીએ કે જ થી આગળનું પદ છે એના ઉપર ભાર આપે છે. તમે જ મારી સાથે આવશો. જે જ થી આગળનું પદ છે એના ઉપર જ નિપાત છે એ ભાર આપે છે. તો મુખ્ય કામ છે એ ભાર આપવાનું છે. તમે જ મારી સાથે આવશો, તો એનો અર્થ એ થાય કે બીજું કોઈ નહીં, તમે જ, તમારે જ આવવાનું છે, માત્ર ને માત્ર તમારે. તો મહત્વની બાબત એ છે, વ્યાખ્યાને આધારે આપણે કહી શકીએ કે નિપાત છે એ વાક્યમાં ભાર આપવાનું કામ કરે છે. બીજું, આપણે સૂત્રના આધારે જે 21 નિપાતો છે એ વાક્યરૂપી સૂત્ર યાદ રાખી લીધું. સૂત્રને આધારે પણ આપણને ખબર પડી ગઈ કે જ છે એ આપણા વાક્યનો નિપાત છે. તો મુખ્ય બાબત, નિપાત એ વાક્યમાં ભાર આપવાનું કામ કરે છે. એના આધારે પણ આપણે વાક્યમાંથી નિપાતને ઓળખી શકીએ. બીજી બાબત, આપણા સૂત્ર યાદ હોય એટલે તરત આપણને ખબર પડી જાય કે વાક્યમાં આ જ નિપાત છે, આપણે સીધા ઓળખી જઈએ. તો મિત્રો, નિપાતના પ્રશ્નમાં સૌથી મહત્વની બાબત એ છે કે વાક્યમાં રહેલો નિપાત છે એને આપણે ઓળખવો. હવે મિત્રો, આપણે વ્યાખ્યાને આધારે અને સૂત્રરૂપી જે નિપાત યાદ રાખ્યા છે એને આધારે આપણે નિપાતને ઓળખી લીધો. એક બીજી મહત્વની બાબત છે, ખાસ યાદ રાખવા જેવી. બીજી કઈ બાબત છે કે માની લો કે વાક્યની અંદર જે તમે નિપાતને ઓળખી લીધો, તમને ખબર પડી ગઈ કે વાક્યની અંદર આ નિપાત છે, એ નિપાતને વાક્યમાંથી દૂર કરી નાખો. દૂર કરી નાખવાથી, એને દૂર કરવાથી વાક્યનો અર્થ બરાબર સમજાઈ જાય, વાક્ય અર્થપૂર્ણ બની રહે, વાક્ય પોતાના અર્થ પ્રમાણે ટકી રહે, તો માનવું કે એ નિપાત જ છે. એટલે ખાસ યાદ રાખજો, વાક્યમાંથી નિપાતને દૂર કરતા વાક્ય છે એ અર્થપૂર્ણ બની રહેવું જોઈએ, વાક્યનો અર્થ બરોબર સમજાઈ જવો જોઈએ. એટલે મહત્વની બાબત નિપાતમાં એ છે કે નિપાત છે એ વાક્યનું કોઈ અંગ નથી, વાક્યનું એ મહત્વપૂર્ણ કોઈ પદ નથી. માત્ર ને માત્ર વાક્યમાં એ ભાર આપવાનું કામ કરે છે અથવા તો વાક્યમાં દ્રઢતા કે વિશેષતા લાવવાનું કામ કરે છે. એટલે વાક્યમાંથી એને દૂર કરવામાં આવે તો પણ વાક્યનો અર્થ સમજાઈ જાય, વાક્યનો અર્થ જળવાઈ રહે, વાક્ય અર્થપૂર્ણ બની રહે, તો માનવું એ નિપાત જ છે. આપણે આ પ્રથમ જ ઉદાહરણમાં જોઈએ. આપણો આ પ્રથમ ઉદાહરણમાં જ નિપાત છે. હવે જને દૂર કરી દઈએ. હવે જને દૂર કરી દેતા જુઓ, તમે વાક્યને વાંચી શકો. તમે મારી સાથે આવશો. વાક્ય આપણે વાંચ્યું તો આપણને એનો અર્થ છે એ બરાબર સમજાઈ ગયો. તમે મારી સાથે આવશો. અર્થ બદલાતો નથી, અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ યાદ રાખજો મિત્રો, જો વાક્યમાં અર્થમાં કોઈ ફેરફાર થઈ જાય, અર્થમાં બદલાઈ જાય, વાક્ય
અર્થપૂર્ણ બને નહીં, વાક્ય અધૂરું રહે તો માનજો એ નિપાત નથી. એટલે વાક્યમાંથી નિપાતને દૂર કરવાથી પણ વાક્યનો અર્થ જળવાઈ રહે, વાક્ય અર્થપૂર્ણ બની રહે તો એ નિપાત જ હોય. એટલે આસાનીથી આ રીતના આપણે નિપાતને વાક્યમાં ઓળખી શકીએ. તો મિત્રો, નિપાતને ઓળખવા માટેની બે મહત્વની બાબત. પહેલી બાબત એ વ્યાખ્યાના આધારે કહીએ તો નિપાત છે એ વાક્યમાં અર્થમાં વધારો કરે છે અથવા તો મહત્વની બાબત એ વાક્યમાં ભાર આપવાનું કામ કરે છે. અને બીજી બાબત એ છે કે નિપાતને વાક્યમાંથી દૂર કરવાથી વાક્ય અર્થપૂર્ણ બની રહે છે, વાક્યનો અર્થ બદલાઈ જતો નથી અથવા તો વાક્ય અધૂરું રહેતું નથી. તો આ બાબત બે તમે યાદ રાખો એટલે તમે આસાનીથી નિપાતને ઓળખી શકશો. વાક્ય ગમે એવું મોટું છે, નાનું મોટું ગમે એવું છે, તરત જ તમે નિપાતને ઓળખી શકશો. પ્રથમ ઉદાહરણમાં જ નિપાત છે એને ઓળખી લીધો. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. આપણે બીજું ઉદાહરણ જોઈએ. આપણે જવું જ છે ને, તો આપણે જોઈએ છીએ કે આપણે જે સૂત્રરૂપી વાક્ય છે એમાં જે નિપાતોની યાદી છે એમાં ને નિપાત આવે છે. આપણા વાક્યમાં પણ ને નિપાત છે, આપણા ઉદાહરણમાં પણ ને નિપાત છે. એટલે આપણે એને ઓળખી લીધો. હવે મિત્રો, વ્યાખ્યાના આધારે જોઈએ કે ને નિપાત છે એ વાતને દ્રઢ કરાવે છે. જો આપણે જવું જ છે ને, વાતને દ્રઢ કરાવે છે. એટલે વાક્યમાં વિશેષ અર્થ અથવા તો વાતને દ્રઢ કરાવવાનો, ભાર મૂકવાનું કામ નિપાત કરે છે. તો પહેલી બાબત એ કે વાતને એ દ્રઢ કરાવે છે. બીજી બાબત, આપણે વાક્યમાંથી નિપાતને દૂર કરીએ તો દૂર કરતા વાક્યનો અર્થ બરાબર સમજાઈ જાય છે કે નહીં એ જોઈએ. આપણે જવું છે, વાક્યનો અર્થ સમજાઈ જાય છે. આપણે જવું છે, વાક્ય પૂર્ણ છે, વાક્ય અર્થપૂર્ણ છે. એટલે આપણને ખબર જ પડી જાય છે કે બીજા ઉદાહરણની અંદર આપણા આ વાક્યમાં ને છે એ નિપાત બને છે. હવે એ જ રીતના ત્રીજું ઉદાહરણ જોઈએ. હવે તમે બધા જ ઉદાહરણો જોશો, તમને અગાઉ ખબર પડી જશે કે આપણા વાક્યમાં આ નિપાત છે. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ. એવું તો આપણાથી કેમ કહેવાય. તમે જોઈ શકો છો કે નિપાતની જે યાદી છે તો એમાં તો છે એ છે જ. આપણને ખબર પડી જાય કે આ ઉદાહરણમાં તો છે એ નિપાત છે. આપણે એ નિપાતને ઓળખી લીધો. હવે શું કરવાનું? તો આપણને ખબર છે કે વાક્યમાં નિપાત શું કામ કરે છે? તો ભાર આપવાનું કામ કરે છે. તો અહીં જોઈએ, એવું તો કે છે. જો એવું તો આગળનું પદ છે એના ઉપર ભાર મૂકે છે. એવું તો આપણાથી કેમ કહેવું? તો મહત્વની બાબત એ છે કે નિપાત વાક્યમાં ભાર આપવાનું કામ કરે છે. બીજી બાબત જોઈએ તો વાક્યમાંથી તો નિપાતને દૂર કરી અને વાક્યને વાંચો, વાક્ય અર્થપૂર્ણ બને તો એ નિપાત હોય છે. એવું આપણાથી કેમ કહેવાય? વાક્ય અર્થપૂર્ણ બને છે, વાક્યનો અર્થ સમજાઈ જાય છે. એવું આપણાથી કેમ કહેવાય? તોને દૂર કરવાથી પણ વાક્યનો અર્થ આપણને સમજાઈ જાય છે. એટલે ત્રીજા ઉદાહરણની અંદર તો છે એ વાક્યમાં નિપાત છે. હવે આપણે ચોથું ઉદાહરણ જોઈએ. તમે મારી સાથે આવજો. મિત્રો, જે નિપાતની યાદી છે એમાં ય છે એ છે. આપણે વાક્યની અંદર તરત જ ઓળખી ગયા કે ય છે એ નિપાત છે. હવે મિત્રો, તો ય છે એ આપણા ચોથા ઉદાહરણમાં નિપાત છે, આપણે ઓળખી ગયા. હવે મિત્રો, યે, ય, જી આ નિપાતો એવા છે કે શબ્દની સાથે જોડાઈને જ લાગે છે. મોટે ભાગે એ શબ્દની સાથે જોડાયેલા હશે. બાકીના મોટા ભાગના નિપાતો છે એ અલગ હોય છે. તો આ નિપાત આપણે તમે જોઈ શકો છો કે તમે ય તમે ની સાથે જોડાયેલો છે અને તમે ઉપર ભાર આપે છે. તમે મારી સાથે આવજો. બીજા તો આવશે પણ તમે મારી સાથે આવજો એટલે કે તમે પર ભાર આપવાનું કામ કરે છે. હવે બીજી બાબત કઈ જોવાની છે? નિપાતને વાક્યમાંથી દૂર કરો અને વાક્ય વાંચો. તમે મારી સાથે આવજો. વાક્ય અર્થપૂર્ણ બને છે. તમે મારી સાથે આવજો એટલે કે
યને દૂર કરવાથી પણ વાક્ય અર્થપૂર્ણ બની રહે છે. એટલે ય છે એ આપણા વાક્યનો નિપાત છે, આપણે ઓળખી લીધો. હવે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. મારે પણ તમારી સાથે આવવું પડશે. જે નિપાતની યાદી છે એમાં પણ છે, અહીં પણ છે, તો આપણે નિપાતને ઓળખી લીધો. અહીં આપણે ચોરસ બનાવી લઈએ, નિપાતને અલગ કરીએ. મારે પણ તમારી સાથે આવવું પડશે. પણ બીજા તો આવશે, પણ મારે પણ તમારી સાથે આવવું પડશે. એટલે કે બીજા તો આવશે પણ હું પણ તમારી સાથે આવીશ. વ્યાખ્યાને આધારે આપણે કહીએ છીએ કે નિપાત છે એ વાક્યમાં ભાર આપવાનું અથવા તો વાતને દ્રઢ બનાવવાનું કામ કરે છે. પણ એવું જ કામ કરે છે. મારે પણ એટલે કે એની આગળનું પદ છે એના ઉપર એ ભાર આપે છે. હવે બીજી વાત જોઈએ, બીજી રીતે જોઈએ. પણ છે એને વાક્યમાંથી દૂર કરી અને વાંચીએ. મારે તમારી સાથે આવવું પડશે. વાક્ય છે એ અર્થપૂર્ણ બને છે, વાક્યનો અર્થ સમજાઈ જાય છે. એટલે આપણા આ ઉદાહરણમાં પણ છે એ નિપાત છે. આ રીતના આપણે નિપાતને ઓળખી લીધો. પછીનું ઉદાહરણ જોઈએ. એણે મને સુધા બોલાવ્યો. મિત્રો, આ વાક્ય બહુ મહત્વનું છે. અહીં આ વાક્યને વાંચી અને તમે જોઈ શકો છો કે એણે મને સુધા બોલાવ્યો. મને તો ય છે એ આપણો અહીં નિપાત બને છે. રાઉન્ડ આપણે ચોરસ બનાવી લઈએ. બીજો નિપાત છે તો સુધા. અહીં છે, અહીં પણ છે. વાક્યની અંદર બે નિપાત આવ્યા છે. એણે મને, જો મને, જે મને છે ને એના ઉપર ય છે એ ભાર આપવાનું કામ કરે છે. તો નિપાત છે એ વાક્યમાં ભાર આપવાનું કામ કરે છે. તો મહત્વની બાબત એ છે કે ય છે એ વાક્યમાં ભાર આપે છે. સુધા બોલાવ્યો એટલે કે બીજાને બોલાવ્યા, મને સાથે બોલાવ્યો. બીજાની જેમ મને બોલાવ્યો, એનો અર્થ એ કે બીજાને તો બોલાવ્યા પણ બીજાની જેમ મને પણ બોલાવ્યો. હવે એનો અર્થ ભાર આપવાનું કામ કરે છે. વાક્યમાં વિશેષ અર્થનો બોધ કરાવે છે નિપાત. બંને નિપાત છે એને આપણે દૂર કરીને વાક્ય વાંચીએ. જો એ અર્થપૂર્ણ બને તો એ આપણા નિપાત હશે. એણે મને બોલાવ્યો. વાક્ય છે એ અર્થપૂર્ણ બને છે. એણે મને બોલાવ્યો તો વાક્ય છે એ પૂર્ણ છે, અધૂરું રહેતું નથી. એટલે આ વાક્યની અંદર બે નિપાત છે, ય અને સુધા. આપણે સરસ રીતે ઓળખી ગયા. હવે આગળનું ઉદાહરણ જોઈએ. દાદાજી દીકરીને સંદેશો મોકલે છે. જી નિપાત છે એ આદરવાચક છે, માનવાચક છે. દાદાજી, પિતાજી, ગુરુજી, તો આદરવાચક અને માનવાચક આ નિપાત છે. તો દાદાજીને આગળ જી લાગ્યો છે. એટલે આપણે અહીં જોઈએ છીએ તો જી એ આપણા ઉદાહરણમાં નિપાત તરીકે આવે છે. આપણે એને ચોરસથી અલગ પાડીએ. દાદાજી દીકરીને સંદેશો મોકલે છે. વ્યાખ્યાના આધારે આપણે કહી શકીએ કે નિપાત છે એ વાક્યમાં વિશેષ અર્થ દર્શાવે છે, અર્થનો ભાવ દર્શાવે છે. વિશેષ અર્થ, માનવાચક દાદાજી વિશેષ અર્થનો બોધ કરાવે છે. એટલે જી છે એ આપણો નિપાત બનશે. જીને અલગ કરતા વાક્ય બરોબર સમજાય છે કે નહીં એ આપણે જોવાનું છે. દાદા દીકરીને સંદેશો મોકલે છે. વાક્ય બરોબર સમજાય છે, વાક્ય અર્થપૂર્ણ બને છે. એટલે આપણે અહીં જે ઉદાહરણમાં જી નિપાત છે એને ઓળખી લીધો તો એ નિપાત સાચો છે. હવે મિત્રો, તમને કદાચ એ પ્રશ્ન થશે કે ને છે દીકરીને, તો અહીં ને પણ નિપાતમાં દર્શાવ્યો છે, તો ને પણ નિપાત હોવો જોઈએ. કાંઈ વાંધો નહીં, થોડી વાર આપણે ને પણ નિપાત માની લઈએ. હવે વાક્યમાંથી ને દૂર કરો. દાદા દીકરી સંદેશો મોકલે છે. વાક્ય અર્થપૂર્ણ બનતું નથી, તમે જોઈ શકો. એટલે કહું છું, ખાસ યાદ રાખજો કે જેટલા નિપાતોની યાદી છે એમાં એને જોઈ અને સીધો જ એ નિપાત હોય એવું માની લેવું નહીં. જ્યારે એને વાક્યમાંથી દૂર કરો અને વાક્ય પૂર્ણ બને તો માનું કે નિપાત છે. અહીં આપણે ને નિપાત તરીકે દર્શાવી અને દૂર કરીએ તો આપણે સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ કે વાક્ય પૂર્ણ બનતું નથી. દાદા દીકરી સંદેશો મોકલે છે.
બરોબર વાક્ય અર્થપૂર્ણ બનતું નથી. એટલે નિપાતોની યાદીમાંથી તમે જોઈ અને વાક્યમાં સીધો જ એના જેવો અક્ષર હોય, નિપાત હોય, તો એને તમે નિપાત તરીકે દર્શાવી દેતા નહીં, પરંતુ એક વખત એને વાક્યમાંથી દૂર કરીને પણ જોજો. અહીં તમે જોઈ શકો આ ઉદાહરણમાં ને દૂર કરવાથી વાક્ય અર્થપૂર્ણ બનતું નથી, વાક્ય અધૂરું રહે છે. એટલે બધા જ એ રીતના નિપાત હોતા નથી. દાદા દીકરીને સંદેશો મોકલે છે, વાક્ય અર્થપૂર્ણ બને છે, એટલે એ નિપાત છે. જી નિપાત છે, જ્યારે ને નિપાત નથી, કારણ કે ને દૂર કરવાથી વાક્ય અર્થપૂર્ણ બની શકતું નથી. જો દાદા દીકરી સંદેશો મોકલે છે, વાક્ય અર્થપૂર્ણ બનતું નથી, એટલે ને છે એ નિપાત નથી, જ્યારે જી છે એ નિપાત છે. તો ખાસ બાબત યાદ રાખજો મિત્રો, નિપાતનું મુખ્ય કામ વાક્યમાં ભાર આપવાનું છે, વાક્યને દ્રઢ બનાવવાનું છે, વાક્યમાં વિશેષ અર્થ આપવાનો છે. અને બીજી બાબત, વાક્યમાંથી નિપાતને દૂર કરો તો પણ વાક્ય અર્થપૂર્ણ બની રહે છે, વાક્ય અધૂરું રહેતું નથી. એનો અર્થ એ કે નિપાત વાક્યનું કોઈ અંગ નથી, માત્ર વાક્યમાં વિશેષ અર્થ આપવા માટે અથવા તો ભાર આપવા માટે એનો ઉપયોગ થાય છે. હવે વધારાના ઉદાહરણો પણ આપણે તો અહીં દર્શાવેલા ઉદાહરણો જોઈએ એ પહેલા આપણે નિપાતનું જે સૂત્ર છે, વાક્યરૂપી સૂત્ર છે, એને ફરી યાદ કરી લઈએ. તો જ તેને એ પણ સુધાજી તદ્દન સાવ છે કહો કે ફક્ત માત્ર કેવળ ખરો ખરી ખરું રે. મિત્રો આ સૂત્રને ખાસ યાદ કરી લેજો, યાદ રાખી લેજો. હવે આપણે 8મું ઉદાહરણ જોઈએ. દિવાળી આડે માત્ર 1 માસ બાકી છે. તો આપણા જે નિપાત છે એમાં માત્ર છે એ નિપાત છે, આપણે ઓળખી લીધો નિપાતને, માત્ર એ આ વાક્યનો નિપાત બનશે. હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે દિવાળી આડે માત્ર 1 માસ બાકી છે. ભાર આપવાનું, વજન આપવાનું કામ કરે છે, પણ ફક્તના અર્થમાં પણ વપરાય છે. ફક્ત 1 મહિનો બાકી છે. એટલે મિત્રો અહીં તમે નિપાત જોઈ શકો છો, એક જ સાથે છે, ફક્ત, માત્ર, કેવળ. આમ તો સમાનાર્થી જેવા છે, એટલે ફક્તના અર્થમાં માત્ર છે એ વપરાય છે. તો આપણે નિપાતને ઓળખી લીધો. હવે વાક્યમાંથી નિપાતને દૂર કરી અને વાક્યને વાંચીએ. દિવાળી આડે 1 માસ બાકી છે. દિવાળી આડે 1 માસ બાકી છે. વાક્ય અર્થપૂર્ણ બને છે, વાક્ય પૂરેપૂરું સમજાઈ જાય છે, એટલે માત્ર છે એ આ વાક્યનો નિપાત છે, આપણે ઓળખી લીધો. હવે 9મું ઉદાહરણ જોઈએ. અંતે તું સાચું બોલ્યો ખરો, તો ખરો ખરી ખરું રે. અહીં છે જ આપણે નિપાતને ઓળખી લીધો. જો મિત્રો વ્યક્તિ છે એ સાચું બોલી જાય એટલે સામાન્ય વ્યક્તિ છે એ હાશકારો અનુભવે છે કે હાશ, તું સાચું તો બોલી ગયો. તો હાશકારાના અર્થમાં ખરો છે એ વપરાય છે. તો ખરો નિપાત છે એ વાક્યમાં વિશેષ અર્થ લાવે છે, હાશકારનો ભાવ લાવે છે, વિશેષ ભાવ લાવે છે. તો આપણે ખરો નિપાત છે એ નિપાતના આધારે જોઈ, નિપાતની યાદી છે એના આધારે જેને ઓળખી લીધો. હવે એને દૂર કરી અને વાક્યને જોઈએ. અંતે તું સાચું બોલ્યો. વાક્યનો અર્થ સંપૂર્ણ રીતે સમજાઈ જાય છે, પૂરેપૂરો સમજાઈ જાય છે, વાક્ય અર્થપૂર્ણ જ રહે છે. નિપાતને દૂર કરવાથી પણ વાક્ય અર્થપૂર્ણ રહે છે, એટલે ખરો છે એ આ વાક્યનો નિપાત બને છે. હવે 10મું ઉદાહરણ. તે તદ્દન નકામી વ્યક્તિ છે. મિત્રો નિપાતની જે યાદી છે એમાં તદ્દન અહીં છે, આપણે વાક્યની અંદર પણ તદ્દન છે, નિપાતને ઓળખી લીધો. જોઈએ આ વાક્યમાં તદ્દન છે નિપાત છે. તદ્દન એટલે કે બિલકુલના અર્થમાં, કે બિલકુલ એ ઉપયોગી નથી, નકામું છે. વ્યક્તિ છે એ કોઈ કામની નથી, એની સીમા ત્યાં પૂરી થઈ જાય છે કે એ સાવ નકામી, એટલે કે બિલકુલ નકામી છે, તદ્દન નકામી છે, એટલે એમાં સીમા આવી જાય છે. તો તદ્દન છે એ સીમા દર્શાવતો શબ્દ પણ છે. તદ્દનને દૂર કરી અને વાક્યનો અર્થ સમજીએ. તે નકામી વ્યક્તિ છે. વાક્ય છે એ પૂર્ણ બને છે, અધૂરું રહેતું નથી, એટલે તદ્દન છે એ આ વાક્યનો નિપાત
બનશે. આગળનું ઉદાહરણ જોઈએ. સાહેબ અંદર આવું કે? જોઈએ જ શકીએ છીએ આપણે નિપાત અહીં કે નિપાત છે, વાક્યમાં પણ કે નિપાત છે, એને આપણે ઓળખી લીધો. હવે નિપાતને ઓળખી લીધા બાદ વાક્યમાંથી દૂર કરીએ અને જોઈએ સાહેબ અંદર આવું. વાક્ય પૂર્ણ બને છે, અર્થપૂર્ણ બને છે, એટલે કે છે એ આપણે આ વાક્યનું નિપાત બનશે. મિત્રો છેલ્લું ઉદાહરણ જોઈએ. તે તમે આવ્યા હોત તો. અહીં જોઈ શકો છો મિત્રો કે બે નિપાત લાગે છે, એક તે અને એક તો. આપણા નિપાતની યાદી છે એમાં તોય છે અને તે છે. સૌથી પ્રથમ આપણે તેને નિપાત તરીકે ઓળખી લીધો, એટલે એને આપણે ચોરસ કરીએ, અલગ પાડીએ. હવે મિત્રો તે છે એ આપણા વાક્યનો નિપાત છે. તો પણ હોઈ શકે નિપાત તરીકે, પરંતુ મહત્વની વાત એ છે કે વાક્યમાંથી એ નિપાતને દૂર કરીએ ત્યારે સાચો ખ્યાલ આવે. અહીં તે તમે આવ્યા હોત તો, તે તમે આવ્યા હોત તો વિનંતીની અર્થમાં તેનો ઉપયોગ થયો છે કે તે તમે આવ્યા હોત તો. આપણે ઘણી વખત બીજાને વિનંતી કરતા હોઈએ ત્યારે આવું બોલતા હોઈએ, તે તમે આવ્યા હોત તો, એટલે તે નિપાત છે વિનંતીના અર્થમાં વપરાણો છે. હવે આપણે વાક્યમાંથી એને દૂર કરી અને વાક્યને જોઈએ. તમે આવ્યા હોત તો, નિપાતને દૂર કર્યો છતાંય વાક્ય પૂર્ણ બને છે, એને અર્થપૂર્ણ રીતે આપણે સમજી શકીએ છીએ, એટલે તે છે એ આપણે વાક્યનું નિપાત બને છે. હવે આપણે તો વિશે વિચારીએ કે તો પણ નિપાત છે. આપણે થોડી વાર પૂરતું માની લઈએ તો ને આપણે નિપાત તરીકે બીજો નિપાત આ વાક્યમાં છે એવું માની લીધું. હવે તો છે એને વાક્યમાંથી દૂર કરી અને વાક્ય વાંચીએ, સમજીએ, વાક્ય અર્થપૂર્ણ બને છે કે નહીં. તમે આવ્યા હોત, વાક્ય અધૂરું રહી જાય છે, વાક્ય પૂર્ણ બનતું નથી. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, કોઈ પણ નિપાત હોય આપણે ઓળખી લઈએ અને પછી ઓળખી લીધા બાદ વાક્યમાંથી એને દૂર કરવામાં આવે અને વાક્ય જો અર્થપૂર્ણ ના બને તો એ નિપાત હોય નહીં. અહીં આપણે જોઈએ છીએ વાક્ય અર્થપૂર્ણ બનતું નથી, વાક્ય પૂર્ણ બનતું નથી, અધૂરું રહી જાય છે. તમે આવ્યા હોત, વાક્ય ત્યાં પૂરું થઈ જાય છે અને ખરેખર અધૂરું રહી જાય છે. પરંતુ પૂર્ણ વાક્ય કરવા માટે તમે આવ્યા હોત તો, એટલે તો છે એ આ વાક્યમાં નિપાત નથી. એટલે ખાસ મિત્રો યાદ રાખજો કે નિપાતની જે યાદી છે એમાં યાદી જોઈ અને તરત જ એને નિપાત તરીકે ઓળખી ન લેતા, એને પસંદ કરી ન લેતા, પરંતુ ઓળખી લીધા બાદ બીજી મહત્વની બાબત એ છે કે વાક્યમાંથી એને દૂર કરો અને વાક્ય જો અર્થપૂર્ણ બને તો એ નિપાત હોય, વાક્ય અધૂરું રહે, અર્થપૂર્ણ ના બને તો એ નિપાત હોતો નથી. એ જ રીતના અહીં આપણું જે 12મું ઉદાહરણ છે એમાં તો છે એ નિપાત છે નહીં, કારણ કે એને કાઢી નાખીએ, એને દૂર કરીએ તો વાક્ય અર્થપૂર્ણ બનતું નથી. બોર્ડની વાર્ષિક પરીક્ષામાં નિપાતના જે પાઠ્યપુસ્તકમાંથી ઉદાહરણો પૂછાય છે, આ ઉદાહરણોને આપણે વિડિયાના બીજા ભાગમાં એટલે કે નિપાતના પ્રશ્નના બીજા ભાગમાં સમજશું. એટલે મિત્રો ખાસ વિનંતી કે નિપાતનો આ પ્રથમ ભાગનો વિડિયો અને બીજા ભાગનો વિડિયો તમે ચોક્કસ જોજો. જો આ બંને વિડિયા વ્યવસ્થિત તમે જોઈ લેશો, વ્યવસ્થિત સાંભળી લેશો તો હું તમને ખાતરી આપું છું કે નિપાતને તમે જીવનભર નહીં ભૂલશો અને નિપાતમાંથી તમારે એક પણ ગુણ ગુમાવવો નહીં પડે, પૂરેપૂરા ગુણ પ્રાપ્ત કરશો. એટલે મિત્રો ખૂબ મજા આવી ને? સમજાઈ ગયું ને? એટલે તમે જવાબ આપશો હા હો. તો અહીં જો હો આપણે નિપાત છે, હા હો એટલે હા છે એ આપણું વાક્ય બનશે અને હો છે એ નિપાત બનશે. જો બે જ અક્ષરોમાં એક અક્ષર છે એ વાક્ય બન્યું, બીજો અક્ષર છે એ નિપાત બન્યું. હા હો એટલે કે તમે કહેવા માંગો છો કે અમને સમજાઈ ગયું. તો કહેવાનો અર્થ એ છે કે આવા તો ઘણા બધા ઉદાહરણો છે. એટલે મિત્રો આ વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગમાં પાઠ્યપુસ્તકમાંથી બોર્ડની પરીક્ષામાં જે ઉદાહરણો પૂછાય છે એ ઉદાહરણોનો અભ્યાસ કરીશું. બીજો ભાગ તમે ચોક્કસ જોજો. અને છેલ્લે लहरों के साथ तो हर कोई तैर लेता है, लेकिन असली इंसान वो होता है जो लहरों को चीर के आगे निकलता है.
આપનો દિવસ શુભ રહે. હા હો અસ્તુ.